અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબા ભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થવાની એક ઘટના ઘટી, જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી છે। આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી ફસાયેલા 40 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે સુખરામનગરના આ 440 ફ્લેટના રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, તેમ છતાં છેલ્લા 2 મહિનામાં ગેલેરી પડવાનો આ બીજો બનાવ સામે આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે તેમણે તંત્ર પાસે જે માંગણીઓ કરી હતી એ બધી જ વસ્તુઓ આપી દીધી છે। આમ છતાં ક્વાર્ટર્સના રીડેવલપમેન્ટમાં ક્યાં તકલીફ પડી રહી છે એ બાબતે તંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। સર, અહીંયા પેરાફિટ આગળની જે લોબી હોય છે એ પડવાનું ઘણીવાર છાસવારે 5-1 વર્ષમાં બન્યા છે બનાવો, બરોબર। અત્યારે આજે સવારે 7:45 વાગે આ પેરાફિટ પડી અને હું અને મારી ફેમિલી ઘરમાં લોક થઈ ગયા। ફાયર બ્રિગેડ અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટને એ લોકો આવ્યા અને અમને બધાને રેસ્ક્યુ કરી અને નીચે ઉતાર્યા। વારંવાર છેલ્લા 5-7 વર્ષોથી આ ઘટના બને છે અને રજૂઆત કરવા છતાં તંત્રની આંખ ખુલતી નથી। એ છેલ્લા ઘણા ટાઈમથી સાંભળું છું કે ભાઈ આ રીડેવલપમેન્ટમાં જવાના છે, રીડેવલપમેન્ટમાં જવાના છે। આવી મેક્સિમમ 35 વસાહત અમદાવાદમાં આવેલી છે, અડધી થઈ ગઈ છે અને અડધી સેના માટે અટકી છે અને શું રીઝન છે એ કંઈ જાણવા મળતું નથી। તંત્રને રજૂઆત કરીને થાક્યા છીએ। હવે અત્યારે અમે ઘર વગરના થઈ ગયા અને બહાર રિલેટિવ કે રેન્ટ ઉપર પ્રોપર્ટી લેવાનો વારો આવશે અને રહેવું પડશે, પણ આને વહેલી તકે રીડેવલપમેન્ટમાં લઈ જાય સરકારને, એવી અમારી રજૂઆત। કે આ ગેલેરી પડી ગઈ છે, બરાબર, તે માટે અમે ફરિયાદ કરી પણ કોઈ સામું જોતા નથી। આ ફરિયાદ આપી હતી, આજ કેટલા 6-12 મહિના જેવું થઈ ગયું। આ લોકો અમે આવશું, કરશું, ચૂંટણી આવો પછી, ત્યાં પછી અમે શું કરશું? અમે તો ઉતરી ગયા, બરાબર, ગેલેરી પડી એટલે તમે તાત્કાલિક તમે લોકો આવી ગયા, તો હવે પબ્લિક જાય ક્યાં? અમારી કને કોઈ સુભલતા નથી, રહેવા માટે કોઈ ઘર નથી, કોઈ મજૂરી કરીને પેટ ભરશે, બરાબર, એના માટે કરવી શું અમે? એની જવાબદારી કોણ? સુખરામનગરમાં જર્જરિત મકાનો પડી ગયા છે, લોકોના રેસ્ક્યુ કામ અત્યારે હાલમાં ચાલી રહ્યું છે। ત્યારે ગોમતીપુર ફાયર સ્ટેશનના આરજી ગોસ્વામી આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। સાહેબ, આખી ઘટના શું હતી? કેટલા વાગે કોલ મળ્યો હતો? કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? હું આરજી ગોસ્વામી, ડિવિઝનલ ફાયર ઓફિસર। 8:15 વાગે કંટ્રોલમાં એક રિંગ આવેલી કે સુખરામનગર પાણી ટાંકીની સામે સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી પડી ગઈ છે અને માણસો ઉપર ફસાયા છે। કંટ્રોલે મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાયર ફાઈટર અધિકારી તરીકે મને અને એક એમ્બ્યુલન્સ રવાના કરેલ। ટીમ સાથે અહીંયા આગળ પહોંચ્યા બાદ ચારે બાજુથી જોયા બાદ પાછળથી એમને રેસ્ક્યુ કરી શકાય એમ હતું, કારણ કે આગળના ભાગેથી ગેલેરીનો સંપૂર્ણ ભાગ પડી ગયેલો હતો, એટલે એમને ત્યાંથી નીચે સીડીના સુધી પહોંચી શકાય એવી શક્યતા ન હતી। પાછળના ભાગેથી એમને સીડી મૂકીને અત્યાર સુધીમાં લગભગ 40-45 માણસોનું રેસ્ક્યુ કરેલું છે, જેમાં 2 નાના બાળકો છે। અમે પહોંચ્યા એ પહેલા એક માજીને લગભગ 80 વર્ષની ઉંમરના, જેમને એલજી હોસ્પિટલ અહીંના રહીશોએ પહોંચતા કરેલ। જે માજી સીડીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા, ગેલેરીનો ભાગ પડતા એમના જે કાંકરાને જે વસ્તુ ઉડે એ એમના હાથના ભાગે વાગેલી હતી, છોલાયેલા હતા અને એમને એલજી હોસ્પિટલ પહોંચતા કરેલા છે।